હાલો, શું કરતા હતા? કાઈ નઈ, આ મોટા ઉપાડે પિયર આવી તો હું, પણ મને કઈ પેલા જેવું કઈ ગમતું નથી કઈ. હા, ખુશી એક વાત કહું, આ સાચું કહું ને તો સવારે હે ને ઓફિસે વયા જાય, પછી સાંજે આવે ને ત્યાં લગી બસ અમે તો હે ને મેસેજમાં વાતું જ કર્યા રાખી. આ બધાની જેમ કઈ બાતતા બોલતા નથી કઈ, બધા એમ કે નવું હોવું નવું હોવું, અમારે તો જિંદગી આખી આવું નવું રહે. આમ જો તને અમારા બે ના ફોટા બતાવું, આમ જો હે ને. મમ્મી એક વાત કહું, આ હે ને મારા ઘરવાળાએ મને ચોખ્ખું જ કહી દીધું કે તારે ઘરનું કાંઈ કામ કરવાની જરૂર નથી, પાટલે થી ખાટલે ને ખાટલે થી પાટલે, જિંદગી આખી હે ને મારે આમ જ રહેવાનું. બપોરે તમને ખબર હોય ને, ખરા બપોરે હું એસી ચાલુ કરીને ભૂઈ જાઉં કે મારે તો કઈ ઉપાધિ જ નથી. મમ્મી તને ખબર હે, આ મારા હાહુ મારા નણંદ ને બધા હે ને ઈ મને તો માથે બેહાડીને રાખે હે, માથે બેહાડીને. આ ન્યા હે ને મારે કાંઈ ઉપાધિ નથી, બસ આવું ને આવું જિંદગી આખી હાલે ને કોઈની નજર ન લાગી જાય ને એટલે બસ. હાલો, એ તમે ક્યારે તેડવા આવો હો? કે મારું ઘરે તોય બનાવી નથી ફરવતું, તમને ખબર હે. એમાં એવું હે ને આખો દી બધા એમ જ કહે તું તો અહીંયા આવી તાર ઘરવાળા જ વાત કર્યા રાખે તેમ. અને આ હે ને અમારે અહીંયા ગામડું રહ્યું ને, એટલે આ બધા હે ને ખોચરી ને આ બધા હામું હમું જોયા રાખે. આપણે નવા નવા લગ્ન થયું તેમ કઈ હામું જોવાનું હોય. કાલે એમાં પાણીપુરી ખાવા નહોતા ગયા, અમે તમને નહોતું કીધું. હા, તો ન્યાય બધા હામું હમું જોયા રાખતા હતા. આ તમે મને વેલા હરાવીને તેડી જાવ હવે. એમાં મારી મમ્મી શું કહે? અને હું તમને શું પૂછવા, તમારી મમ્મી ની કોઈ મારું કઈ પૂછે છેક તો તમને હોરતું લાગે કાન્યા? હા, તો એટલે તમે ન આવતા હોય અહીંયા. હા, મારે બીજી કઈ ભેજા મારી નથી સાંભળી, ફટાફટ તેડી જાવ હાલો મને. હા, હારું હાલો. અને આમ જો, હા, બ્લેક કલર નો શર્ટ પહેરીને આવજો ને. અહીંયા હું પહેરીશ એટલે બધાને એમ થાય જો બે મેં ફોનમાં મેચિંગ કરી લીધું.